વેલકમ ટુ માય ચેનલ. આપણે તહેવારો ચાલુ થાય એટલે એની સાથે સાથે ઉપવાસ બી ચાલુ થઈ જતા હોય, તો ઉપવાસમાં ઝટપટ બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈને આવી છું, એટલે કે ફરાળી વડાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી એવી છે કે જે તમે મિક્સ કર્યું અને વડા રેડી થઈ જશે એકદમ ઇન્સ્ટન્ટ રીતે. જો તમને મારી આ ફરાળી વડાની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં પેલા બેલ બટનને પ્રેસ કરજો જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ સાબુદાણા લેવાના છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ જ સાબુદાણા લેવાના છે. એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના અને એનો બારીક પાવડર રેડી કરી લેવાનો છે. અને પાવડર રેડી થઈ જાય એટલે એક મોટા વાસણમાં લઈ લઈશું. હવે આપણે એમાં 3 મોટી ચમચી સિંગદાણાનો પાવડર એડ કરવાનો છે. હવે 2 મોટી ચમચી લીલા સમારેલા મરચાં એડ કરવાના છે. 2 મોટી ચમચી ધાણા સમારેલા એડ કરવાના છે. એક લીંબુનો રસ એડ કરવાનો છે એમાં. હવે એમાં અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, સિંધો મીઠું એડ કરવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આમાં તમે ઉપવાસમાં કેપ્સિકમ ખાતા હોય તો તમે કેપ્સિકમ બી એડ કરી શકો છો. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરી અને એક ડો પ્રિપેર થાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. એક સાથે પાણી બધું એડ નથી કરી દેવાનું, જો બહુ ઢીલું થઈ જશે તો વડા આપણા ક્રિસ્પી નહીં થાય અને બહુ પાણી ઓછું પડી જશે તો આપણા વડા વળશે જ નહીં, છૂટા થઈ જશે તેલમાં. આ રીતનું ટેક્સચર રેડી થાય ત્યાં સુધી જ આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણું પરફેક્ટ મિશ્રણ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એના હું બોલ્સ બનાવીને જોઈ લઈશું. તે બોલ્સ વળી રહ્યા છે એટલે આપણું પરફેક્ટ ટેક્સચર છે. હવે આપણે ઓઇલથી બંને હાથ ગ્રીસ કરી લઈશું. અને આ રીતે મીડિયમ સાઇઝનો લુવો બનાવી લેવાનો છે. અને લુવાને બંને હથેળી વચ્ચે લઈ આ રીતે વડાના શેપમાં પ્રેસ કરી લેવાનું છે. એ રીતે હું બધા વડા પ્રેસ કરીને રેડી કરી લઉં છું. આપણે વડાને મીડિયમ ફ્લેમ પર બધી સાઈડથી ક્રિસ્પી થાય અને લાઇટ બ્રાઉન રંગ આવે ત્યાં સુધી તળી લેવાના છે. વડા જ્યારે બી તળતા હોઈએ ત્યારે એના જ્યાં સુધી બબલ્સ ઓછા ના થાય ત્યાં સુધી એની સાઈડ ફ્લિપ નથી કરવાની. કદાચ ઇન કેસ એ વચ્ચેથી તૂટી બી શકે છે, એટલે જ્યાં સુધી એનો ઉપરનો લેયર માઇનર હાર્ડ થઈ જાય ત્યારબાદ જ આપણે એની સાઈડ ચેન્જ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે બબલ્સ ઓછા થઈ ગયા છે અને ઉપરથી બી લાઇટ બ્રાઉન રંગ આવવા આવ્યો છે. ત્યારબાદ હું સાઈડ ચેન્જ કરી અને નીચેની સાઈડ બી તળી લીધા છે. તો આપણા ક્રિસ્પી ટેસ્ટી એવા ફરાળી વડા રેડી થઈ ગયા છે. એ રીતે હું બધા ફરાળી વડા તળીને રેડી કરી લઉં છું. આ ફરાળી વડાને ગરમા ગરમ
ગ્રીન ચટણી સાથે સર્વ કરી એન્જોય કરીશું. તો તમારા ઘરે ફરાળી રેસીપી કઈ ગમે છે એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.